અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં વહેલી સવારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારતના સૌથી ઝેરી સાપો પૈકીનો એક એવો રસુલ વાઇપર સાપ સોસાયટીના કોમન પ્લોટમાં આવી ચડ્યો હતો, જેને કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સોસાયટીના રહીશોને આ વિશે જાણ થતાં તેમણે તાત્કાલિક ધોરણે એનિમલ લાઇફ કેર સંસ્થાના વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભીને આ વિશે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ તેઓ તુરંત સાપનું રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ગણતરીના સમયમાં સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. આશરે 3 ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કોઈ પણ જાનહાનિ વગર સાપને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોસાયટીના લોકો તેમજ આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.